તમે સાંભળ્યું હશે કે ગેબન શાહ પીર ઘણી બધી જગ્યાએ હોય છે, તો હકીકતમાં ગેબન શાહ પીર એટલે શું? ગેબન ચમત્કારો છે, વલીઓ પાસેથી જે એના મોજેજાઓ છે એ હંમેશા લોકોને ઉપયોગી થતા આવતા હોય છે, લોકોની જે મુશ્કેલીઓ છે એ દૂર કરતા આવતા હોય છે। સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું જાહિદ એક્સપ્લોરર અને ખાસ આજે હું તમને જે છે ભંડારીયા ગામની અંદર લઈ આવ્યો છું। અને ભંડારીયા ગામની અંદર ખૂબ જ એક જૂની અલૌકિક અને જેને કહેવાય કે પુરાતત્વ કાળની એક દરગાહ આવેલી છે। અત્યારે તો તમે એ દરગાહ હું બતાવીશ, ભવ્યથી અતિ ભવ્ય દરગાહ છે, બરાબર છે। આ તમે જુઓ છો કે ભંડારીયાનું આખું જે કબ્રસ્તાન આવેલું છે જે તમે જોઈ શકો છો, બરાબર છે। આ જ કબ્રસ્તાનની અંદર એક ભવ્યથી અતિ ભવ્ય જેને કહેવાય કે ગેબન શાહ પીરની જે દરગાહ આવેલી છે જે તમે જોઈ શકો છો, બરાબર છે। આ દરગાહની અંદર આપણે જાશું અને ગેબન શાહ પીર હકીકતમાં કહેવાય છે શું? તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ગેબન શાહ પીર, ગેબન શાહ પીર, પણ હકીકતમાં ગેબન શાહ પીર એટલે શું એ તમામ પ્રકારની આપણે વાત કરીશું। જો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો, વિડીયોમાં મજા આવે તો લાઇક અને શેર કરી દેજો। અને ખાસ જો આ ગેબન શાહ પીરના કોઈ ચમત્કાર હોય, ગેબન શાહ પીરની કોઈ પણ તમે પરિચિત હોવ તો તમે કોમેન્ટ કરી શકો છો। ભંડારીયાની અંદર આ આવેલી દરગાહ છે અને જેને કહેવાય છે કે ગેબન શાહ પીરના હિન્દુ મુસ્લિમ તમામ લોકો ચાહક વર્ગ છે, બરાબર છે। અને અહીંયા આવે છે, જેવો આ છે આપણા જે ગેબન શાહ પીર જેને કહેવામાં આવે છે, બરાબર છે, ભંડારીયા ગામની અંદર આવેલા છે એ ગેબન શાહ પીર છે જે તમે જુઓ છો। અને ફરતું જે છે કબ્રસ્તાન છે, કહેવામાં આવે છે કે ભંડારીયાની અંદર 10 થી 15 મુસ્લિમ સમાજના ઘરો આવે છે। પહેલાં ઘણી બધી વસ્તી હતી, પણ હવે કોઈને કામ ધંધા છે, અલગ અલગ વર્કને લઈને લોકો માઇગ્રેટ થઈને સિટી, કેમ કે અહીંથી જેને કહેવાય કે ભાવનગર થોડુંક નજીક પડે છે, તો લોકો પોતાના ધંધા માટે ભાવનગર પણ વયા ગયા। તો હવે આપણે જોશું ગેબન શાહ પીર અને અંદર દરગાહની અંદર જાશું, તમને એના દુઆ સલામ કરાવીશ અને ખાસ કરીને ગેબન શાહ પીર શું કામ કહેવામાં આવે છે તમામ પ્રકારની માહિતી આપીશ। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। મિત્રો, જેવી રીતે બધી જગ્યાએ તમે સાંભળ્યું છે ગેબન શાહ પીર, આગળ તમે જોયું કે હું તમને જે છે ભંડારીયા ગામની અંદર લઈ આવ્યો છું ને, ત્યાં આગળ જે છે ગેબન શાહ પીરની દરગાહ આવેલી છે। કહેવાય છે કે ખૂબ જ જૂની છે, ખૂબ જ પુરાની છે। લોકોની આસ્થાની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ સમાજની આસ્થા પણ ખૂબ જ છે। જ્યાં તમે દરગાહ જોઈ રહ્યા છો આ છે ગેબન શાહ પીર। તમે સાંભળ્યું હશે કે ગેબન શાહ પીર ઘણી બધી જગ્યાએ હોય છે, તો હકીકતમાં ગેબન શાહ પીર એટલે શું? ગેબન શાહ પીર એટલે જેનું કોઈ નામ નથી ખબર, ગેબ એટલે કે જે ગેબની અંદર છે અને તોય પણ એમના જે ચમત્કારો છે, વલીઓ પાસેથી જે એના મોજેજાઓ છે એ હંમેશા લોકોને ઉપયોગી થતા આવતા હોય છે, લોકોની જે મુશ્કેલીઓ છે એ દૂર કરતા આવતા હોય છે। તો એવા જે ભંડારીયાના કબ્રસ્તાનની અંદર જે આરામ ફરમાવે છે જેને કહેવામાં આવે છે ગેબન શાહ પીર, બરાબર છે। આ મેં તમને સંપૂર્ણ જે દીદાર કરાવ્યા એ ગેબન શાહ પીરના છે। બહુ જેને કહેવાય કે અઝીમ હસ્તી છે જે ભંડારીયાની અંદર આવેલા જે આ ગેબન શાહ પીર છે। તમે જુઓ છો કે એક સમયની અંદર અહીંયા ખાલી માત્ર ને માત્ર ખાલી ઓટલો હતો અને આજે તમે જુઓ છો કે તો દરગાહ અતિ ભવ્યથી ભવ્ય દરગાહ પણ તમને અહીંયા જોવા મળશે। જુઓ તો આ જે છે એ ગેબન શાહ પીરની જે કરામત છે। બાકી તો અનેક જેને કહેવાય કે કરામતું છે બાપુની, જે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ખૂબ જ અત્યારે અમે અહીંયા આવ્યા હતા ભંડારીયા, પણ ભંડારીયા કોઈ વ્યક્તિ અમને મળ્યા નહીં, એટલા માટે મેં મારી રીતે જે છે ગેબન શાહ પીરનું જે તમને કાંઈ માહિતી હતી એ માહિતી તમને આપી છે, બરાબર છે। અને આગળ જે છે એ આખું કબ્રસ્તાન આવેલું છે, બરાબર છે। અને ગેબન શાહ પીરની મેં તમને વાત કરી તો જેને કહેવાય કે ગેબ, કે જેનું કોઈ નામ ન હોય અને જેને કહેવાય કે ગેબમાંથી જે છે તેની રૂહાની ફેઝો છે એ લોકો સુધી પહોંચતા હોય છે, લોકોને જે કામો હોય છે, લોકોના જે દુઃખ હોય છે, દર્દ હોય છે એ દૂર કરતા હોય છે। તો એને ખાસ કરીને ગેબન શાહ પીર કહેવામાં આવે છે। જો તમને સ્ટોરીમાં મજા આવી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અમે આવી અલગ અલગ પ્રકારની દરગાહો છે એક્સપ્લોર કરતા હોય, તો આપના ધ્યાનમાં હોય તો અમારો નંબર પણ ડિસ્ક્રિપ્શનની અંદર અમારો નંબર મળી જશે। તમે અમારી સાથે કોન્ટેક્ટ કરીને કોઈ અલૌકિક દરગાહ હોય, દરગાહોના ચમત્કાર હોય તો તમે અમને કહી શકો છો। અને જો વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।